બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે વચનામૃતની કથાનો વિડીયો કરવાનો છે. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને ભક્તો, આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ કથાનો બીજા ભક્તોને પણ લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. અને ભક્તો, આ એક સેવાનું જ કાર્ય છે, તો સેવા કરવાથી ભગવાન આપણા ઉપર ખૂબ જ રાજી રહેશે અને પ્રસન્ન થાય છે અને બધી જ આપણી મનોકામના પૂર્ણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ભક્તો, આવા વાઘા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 6354451482. આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકો છો. ભક્તો, આ મૂર્તિ 7 ઇંચની છે. જો આ સિવાય તમારે મોટી મૂર્તિ હોય, સાઈઝમાં આ કરતાં મોટા ભગવાન હોય, તો એવા વાઘા પણ અમારી પાસેથી મળી રહેશે. જય સ્વામિનારાયણ. આજે આપણે ગઢડા પ્રથમનું ત્રીજું વચનામૃતની કથા સાંભળવાની છે, તો આ કથા પૂરેપૂરી સાંભળજો. સંવત 1876ના માગસર સુધી છઠના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિના સમયે બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવો અને એ સર્વેને સંભાળી રાખવા. તે સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો ઉત્સવો કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીને કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સમૃદ્ધિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ભક્તો, મહારાજે આનો ખૂબ જ મોટો મહિમા વર્ણવ્યો છે અને આપણે આ કથા સાંભળી તો આપણે ભગવાનની કથા વાર્તા સાંભળવી, એમના સત્સંગી બ્રહ્મચારી સાધુને સાંભળવા આપણે અને જે ઉત્સવો થાય એમાં પણ આપણે જવું અને આજીવન એને આપણે સંભાળી રાખવા. તો અત્યારે ભક્તો બસ આટલો જ. આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. અને ભક્તો, આ ચેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.